ગુડ મોર્નિંગ તાલીમાર્થી વિદ્યાર્થી મિત્રો. સંસ્કાર બીએડ કોલેજમાં સેમિસ્ટર 4માં વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન મેથડ બીજી. આજે આપણે ચેપ્ટર 1માં અગાઉ અભ્યાસ કર્યો તો અનુબંધની વ્યાખ્યા અને મહત્ત્વ. આજે આપણે અનુબંધના પ્રકારો જોઈશું. તોય છતાં એક વ્યાખ્યા જોઈ લે કે સામાન્ય રીતે એક વિષયની બીજા વિષયના ગૌણ વિષય હોવાનો સિદ્ધાંતનો અનુબંધના નામનો ઉલ્લેખ કરે છે. જેમ કે એકાઉન્ટ વિષય સાથે વાણિજ્ય વ્યવસ્થાનો ગૌણ વિષયનો સિદ્ધાંતને સહસંબંધ એનો ઉલ્લેખ કરે છે એવો વ્યાખ્યા બની શકે. તો આજે આપણે અનુબંધના પ્રકારો જોઈશું કે અનુબંધના પ્રકારમાં શું મહત્ત્વ છે. તો વિષયના વિવિધ અંગોનું પરસ્પર અનુબંધ. વિષય અનુરૂપ શું જોવા મળે છે? સહસંબંધ જોવા મળે. તો ઉદાહરણ તરીકે જોઈએ તો આપણે એકાઉન્ટ સાથે બોમ્બ લઈએ, ઇકોનોમિક્સ સાથે એસએસ લઈએ, ગુજરાતી હોય તો હિન્દી લઈએ, ઇંગ્લિશ હોય તો સંસ્કૃત. એવા અનુબંધ બાંધી શકાય કે બે વિષય સાથે એક મુખ્ય વિષય અને એક ગૌણ વિષય. તો વિષયના વિવિધ અંગો વચ્ચેનો પરસ્પર સંબંધ જોવા મળે છે. એક સંકલ્પનામાં સમજાવવામાં આવ્યું છે કે શીખવેલ સંકલ્પનાના આધારે લઈ શકાય કે વાણિજ્યના શિક્ષકે આ બાબતને લક્ષ્ય લઈ વાણિજ્ય અંગેના પરસ્પર અનુબંધ સ્થાપી વાણિજ્યનું શિક્ષણ કાર્ય કરવું જોઈએ. એટલે બીજા વિષયની સાથે શિક્ષકે શું કરવું જોઈએ કે તે અંગેના પરસ્પર સહસંબંધ સ્થાપી શકે કોઈ પણ વિષય સાથે જેને લાગતું વળગતું હોય તે વિષય સાથે વાણિજ્યનું શિક્ષણ કાર્ય કરવું જોઈએ. બરાબર છે. જેમ કે એકાઉન્ટ સાથે વીમાના પ્રકારના આધારે તો એકાઉન્ટમાં પણ વીમા વિશે આવતું હોય છે. તો એ બંને વચ્ચે સહસંબંધ છે એવું કહી શકાય. એટલે કે શિક્ષણ કાર્ય વાણિજ્યમાં થઈ શકે છે બીજા વિષય સાથે. બીજો પોઈન્ટ છે અભ્યાસક્રમના અન્ય વિષયો સાથેનો અનુબંધ. તો ક્યારેક અભ્યાસક્રમ બીજા વિષય સાથે પણ શું જોવા મળે છે? સહસંબંધ. અનુબંધ એટલે કે સહસંબંધ. વાણિજ્યનું શિક્ષણ કરતી વખતે વિષયાંગને અન્ય વિષય સાથે આકસ્મિકપણે કે આયોજિતપણે અનુબંધ સ્થાપવાનો પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે આપણે ઉદાહરણ આપતા હોય છે ને ત્યારે એવું કહે છે કે વીમો લઈએ છે તો વીમાથી ઘણા બધા ફાયદા થાય છે, એના ઘણા બધા પ્રકારો હોય છે. એના આધારે આપણે વાણિજ્યનો વિષયાંગ કાઢી શકીએ અને એ આકસ્મિકપણે જો કોઈ નુકસાન થાય તો વીમો એની ભરપાઈ કરે છે. એવું આયોજન આપણે કરી શકીએ અને સહસંબંધ સ્થાપી શકીએ છીએ. એટલે કે અભ્યાસક્રમના અન્ય વિષયો સાથે સહસંબંધ જોવા મળે છે. તો વાણિજ્યના શિક્ષણ વિષયાંગમાં શીખવતી વખતે મુદ્દાઓને સાથે સંબંધિત બીજા વિષયોના ઉદાહરણો આકસ્મિક રીતે રજૂ કરી શિક્ષણ કાર્ય રસપ્રદ બનાવે છે. તો વીમોની આપણે વાત કરી. વીમો ક્યારે લેવામાં આવે? તો દુકાનદાર છે, બરાબર છે, લાઈફ ઇન્સ્યોરન્સ છે, ત્યારે આપણે આ બધાનો ઉપયોગ કરીએ જ જેનું જીવન શક્ય નથી કે કોઈને કોઈ ટાઈમે નુકસાન થવાનું હોય, આકસ્મિક નુકસાન થાય ત્યારે આપણે વીમો ઉતારીએ છીએ. એટલે કે વાણિજ્ય વ્યવસ્થામાં ઉપયોગ થાય છે. તો આ શિક્ષણ કાર્યને સમજાવવા માટે આપણે શું કરીએ છીએ? ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવે છે જેથી દરેક મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. એટલે કે વિષયના મુદ્દા સાથે સંબંધ ધરાવતા વિષયના મુદ્દાને પૂર્વ વિચારણા કરી ઉદાહરણ આપે તો આ પ્રકારે અનુબંધ સ્થાપી શકાય છે. જો એક દુકાનમાં માલ લાયા હોય, વરસાદ પડે અને બધો જ પલળી જાય એટલે નુકસાન જાય તો એને તો પહેલેથી વીમા કંપની દ્વારા વીમો ઉતાર્યો હોય એટલે અડધો ખર્ચો વીમા કંપની આપતી હોય છે. એટલે કે સહસંબંધ સ્થાપે છે વીમો અને દુકાનદાર વચ્ચે. એવા ઉદાહરણો પૂરા
પાડી શકાય છે. એવા દરેક ચેપ્ટરમાં અલગ અલગ માહિતી પ્રમાણે ઉદાહરણ આપવા જોઈએ, એટલે કે સહસંબંધ સ્થાપી શકાય છે. ત્રીજો પોઈન્ટ છે વ્યવહારિક જીવન સાથેનો અનુબંધ. તો વાણિજ્ય વ્યવસ્થામાં શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિદ્યાર્થીઓનું ભાવિ જીવન માટે તૈયાર કરવું. તો વાણિજ્ય વ્યવસ્થાથી વિદ્યાર્થીઓને બિઝનેસ કાર્ય કરી શકે છે કે વ્યવસાયમાં પણ આગળ વધી શકે છે. માટે વિષયના વ્યવહારિક જીવન સાથે અનુબંધ સ્થાપવામાં આવે છે. જ્યારે આપણે બેંકનું ચેપ્ટર ચલાવતા હોય, એના પ્રકારો ચલાવતા હોય કે એની માહિતી આપતા હોય, તો વિદ્યાર્થીઓના મનમાં એવું થાય કે હું કોઈ દિવસ મોટો બની હું બેંકમાં નોકરી કરીશ, એવો એના જ્ઞાનમાં વધારો થાય છે. એટલે કે વાણિજ્ય વિષય શીખવતા સાથે વિદ્યાર્થીઓને ભાવિ ઉપયોગી બને તેવી બાબતો જાણ કરવી જોઈએ. જો ધંધાનો આવે તો ધંધો કરવું હોય તો દુકાન કે પછી એ બિઝનેસ બનવા માંગતો હોય તો બિઝનેસ કરી શકે છે. બરાબર છે? તો વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા જોઈએ. એના ધ્યેય પ્રાપ્ત પણ કરી શકે છે વિદ્યાર્થી. એટલે કે વિષયના સત્ય, નિયમ અને સિદ્ધાંત અને પ્રવૃત્તિઓને શિક્ષણને બાહ્ય જગતનું પણ પ્રસંગ દ્વારા આપી શકાય અને શિક્ષણ અસરકારક બનાવવું જોઈએ, જેથી વિદ્યાર્થી પોતાના વ્યવહારિક જીવનમાં સહસંબંધ સ્થાયી કરી શકે છે, જેથી એનો ઉદ્દેશ હંમેશા રહી શકે. ચલો આજે આગળ અનુબંધના 3 પ્રકાર હતા. પહેલું હતું વિષયના વિવિધ અંગો અને વચ્ચેને પારસ્પરિક સંબંધ. બીજું અભ્યાસક્રમને અન્ય વિષય સાથેના અનુબંધ અને વ્યવહારિક જીવન સાથેનો અનુબંધ. તો હવે આપણે શું જોઈશું કે 1.2માં વિવિધ વિષય સાથેના અનુબંધો. તો પહેલું છે નામાના મૂળ તત્વ. ગણિત અને અર્થશાસ્ત્ર સાથે કયો અનુબંધ બાંધી શકે છે? કોણ? તો કે વાણિજ્ય વ્યવસ્થા. વાણિજ્ય વ્યવસ્થા નામાના મૂળ સાથે અનુબંધ બાંધી શકે છે, ગણિત સાથે અનુબંધ સાધી શકે છે, યા તો અર્થશાસ્ત્ર સાથે. એટલે કે દૈનિક જીવન સાથે અનુબંધ હોઈ શકે. અનુબંધ એટલે કે સહસંબંધ હોઈ શકે આ ત્રણેય વિષય સાથે. તો પહેલો લે છે નામાના મૂળ. વાણિજ્યનો નામાના મૂળ તત્વ સાથેનો અનુબંધ એટલે કે સહસંબંધ. તો જોવા જઈએ કે વાણિજ્ય અને નામો એકબીજા સાથે જોડાયેલા છે. એકબીજા સાથે એટલે પારસ્પરિક રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે. વેપાર અને વાણિજ્ય વિકાસની સાથે નામાનો વિકાસ થાય છે. વેપાર કરવો હોય તો વાણિજ્યની પણ માહિતી હોવી જોઈએ અને નામાની પણ માહિતી હોવી જોઈએ. નામામાં હિસાબી કેવી રીતે રાખવા એ શીખવવામાં આવે છે અને હિસાબ રાખવાની બાબતો વેપાર સાથે ગાઢ સંબંધો શીખવવામાં આવે છે. તો વેપાર કરવો હોય તો શું શું માહિતી હોવી જોઈએ, જે નામામાં આપણે પૂરેપૂરું મળી ગયા છે 11 અને 12માં. કે કઈ માહિતી હોય છે, કેવી રીતે એકાઉન્ટ લખવામાં આવે છે, કેટલો નફો થાય છે, કેટલી ખોટ જાય છે. બરાબર છે વેપારમાં. તો શ્રી જીતુ પટેલ કહે છે કે દેશી નામા પદ્ધતિ એકમ અને વાણિજ્યમાં એકાકી વેપારી પ્રથા એકબીજા સાથે સંકળાયેલી છે. તો પહેલાં દેશી નામા પદ્ધતિનો એકમ સૌથી વધારે ઉપયોગ થતો હતો. વેપારી ચોપડાઓમાં માહિતી લખતા હતા. તેવી જ રીતે વાણિજ્યમાં પણ એકાકી વેપારી પણ નામું લખતા હતા. એટલે કે એકબીજા સાથે સંકળાયેલું છે, એટલે કે સહસંબંધ છે. જો આ બંને માહિતી હોય તો સહસંબંધ છે એવું કહી શકાય વાણિજ્ય અને નામાના મૂળ તત્વમાં. નામાના મૂળ તત્વમાં શું આવે કે દેશી નામું પદ્ધતિ, અને વાણિજ્ય વ્યવસ્થામાં એકાકી વેપારીની માહિતી જે લખવામાં આવે છે, જે એકબીજા સાથે સંકળાયેલું છે. જો વેપાર કરવામાં આવે, વાણિજ્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? નફો કરવો. વેપાર ખરો પણ ધંધામાં સાચી આર્થિક સ્થિતિ ચિત્ર ફક્ત નામું જ બતાવી શકે. વાણિજ્ય વ્યવસ્થાનો ઉદ્દેશ્ય શું છે? ફક્ત નફો જ કમાવો. કંપની શું કરે? નફો જેટલો મળે એટલો વધારે કમાઈ શકે. વેપારી પણ શું કહેશે? મારે કમાવું છે. ખાલી દુકાનદાર શું કે મારે નફો જ કરવો છે, ખોટમાં જવું જ નથી. જ્યારે મોટી મોટી કંપનીઓ શું કરે છે? નફો તો કમાય છે
પણ પોતાની આર્થિક સ્થિતિ નક્કી કરવા માટે શું કરે છે? નામું લખતા હોય છે. એટલે કે એકાઉન્ટની જરૂર પડતી હોય છે. કંપની હોય તો કંપની શું કરે? નામું લખતા હોય છે, જેથી ધંધાની આર્થિક પરિસ્થિતિ જાણી શકાય કે આ વર્ષે આટલો નફો થયો, ચલો 2016માં આટલો નફો થયો અને 2017માં ઓછો નફો થયો, જેથી શું જાણી શકાય કે 16માં આર્થિક સ્થિતિ સારી હતી અને 2017માં આર્થિક સ્થિતિ નબળી આવી શકે છે, એવું કહેવામાં આવે છે. નામાના વિષયને પારસ્પરિક શબ્દમાં વાણિજ્યમાંથી જ ઉદ્ભવ્યો છે. નામાનો વિષય શામાંથી ઉદ્ભવ થયો છે? તો કે વાણિજ્ય વ્યવસ્થામાંથી જ એ શબ્દનો ઉદ્ભવ થયો છે. દાખલા તરીકે માલ, શાક, ઘસારો આ બધા વસ્તુ શામાંથી ઉત્પન્ન થાય છે? કે વાણિજ્ય અને શિક્ષણ વખતે નામાના સહસંબંધ અનુબંધ જરૂર પડે છે. એ સ્વાભાવિક જ છે. જો આ વસ્તુની માહિતી ના હોય તો નામું લખી શકાતું નથી. એટલે કે વાણિજ્યમાં એ બધી માહિતી આપવામાં આવેલી છે કે માલ શું છે, શાક શું છે, ઘસારો શું છે. તો માલ એટલે કે વેચેલો માલ હોય કે ખરીદેલો માલ હોય, શાક એટલે કે ઉધાર વેચેલો કે ઉધાર ખરીદેલો માલ હોય, ઘસારો એટલે કે કોઈ વાહન લીધું હોય અને એના ઉપર ઘસારો થાય, ખર્ચો થતો હોય એને ઘસારો કહેવામાં આવે છે. બરાબર છે. આ બધા શબ્દનો ઉલ્લેખ શામાં જોવા મળે છે? તો કે વાણિજ્યના શિક્ષણ વખતે નામાનામાં સહસંબંધ જોવા મળે છે. તો આગળ આપણે જોઈએ તો આ બંને વિષયનો ઉચ્ચ માધ્યમિક કક્ષાએ વાણિજ્ય વિદ્યા સહાયકમાં પાયાનો વિષય છે. તો આ વસ્તુ ધોરણ 11 અને 12માં આવે છે. ત્યાર પછી કોલેજમાં જોવા મળે છે વાણિજ્ય વિષય. બરાબર છે. બિઝનેસ ઓર્ગેનાઇઝેશન જે આપણી પુસ્તક હોય છે એમાં માહિતી જોવા મળે છે. આગળ જોવા જઈએ તો વાણિજ્ય વિષયમાં દસ્તાવેજો જોવા મળે છે. રોકડ બુક, ખાતાવહી, ભરતીયું વગેરે નામાના અંગનું સમાન છે. જેવા દસ્તાવેજો વાણિજ્યમાં જોવા મળે એવા જ નામાના મૂળ તત્વના અંગો છે. પ્રોફેસર પીડી શાહે શું કીધું છે કે બેન્કિંગ અને તેની કાર્ય પદ્ધતિ વિશે વાણિજ્ય સહાયકની સેવા તરીકે શીખવાડે છે. વાણિજ્ય શું શીખવાડે છે? કે બેન્કિંગ અને કાર્યપદ્ધતિ જાણવી હોય તો વાણિજ્ય વ્યવસ્થાના સહાય પાસેથી શીખવી પડે. તો જ આપણે નામામાં વિષયમાં આવતા બેંકની લેવડ દેવડ લખતી વખતે નોંધ સાથે સહસંબંધ બાંધે છે. સહસંબંધ બાંધે છે કે અનુબંધ બાંધે છે. જો વિદ્યાર્થીને એ જ ખબર ના પડે કે બેન્કિંગ વ્યવસ્થા કેવી રીતે થાય છે, જે વાણિજ્ય વ્યવસ્થામાં પૂરેપૂરી માહિતી હોય છે, એટલે તો જ આપણે નામામાં ઉપયોગ કરી શકીએ છીએ. વાણિજ્યના શિક્ષકે નામાના પદ્ધતિના વિષય સાથે શું જોવા મળે છે? કે સહસંબંધ જોવા મળે છે. જેવી રીતે આપણે હવે બીએડ કરે છે તો મેન વિષય નામાના મૂળ તત્વ અને સેકન્ડ સબ્જેક્ટ આપણું કયું હોય છે? કે વાણિજ્ય વ્યવસ્થા. આ બંને વિષય કેવા છે? એકબીજા ઉપર ડિપેન્ડ હોય છે. એટલે કે નામાના મૂળ તત્વ સાથે વાણિજ્યનો સહસંબંધ છે, એટલે કે અનુબંધ જોવા મળે છે. બીજો છે સહસંબંધ વાણિજ્યનો ગણિત સાથેનો અનુબંધ. તો જોવા જઈએ તો વાણિજ્ય નામાને લગતું હોય તો ગણિતને પણ લાગે. એ આંકડાકીય માહિતી નામામાં પણ આવે છે અને ગણિતમાં પણ આવે છે. એટલે કે સહસંબંધ છે. જેને વાણિજ્ય ભણાવતા આવડતું હોય તે નામાના મૂળ તત્વ પણ ભણાવી શકે, ગણિત પણ ભણાવી શકે, અર્થશાસ્ત્ર પણ ભણાવી શકે છે. અને ગણિત આવડે તો વિજ્ઞાન પણ એ શિક્ષક ભણાવી શકે છે. એટલે કે વાણિજ્ય ગણિત બંને વિષયોને એકબીજા સાથે સંકળાયેલું છે. જેવી રીતે નામાના મૂળ તત્વ સાથે એકબીજા સાથે જોડાયેલું હોય છે, એવી રીતે ગણિત પણ વાણિજ્યના વિષય સાથે એકબીજા સાથે સંકળાયેલું હોય છે. વાણિજ્યનો વિષય અનેક મુદ્દાઓ જેવા કે લોન, શેર, સ્ટોક, વીમો વગેરે અનુબંધ જોવા મળે છે, જે ગણિત સાથે બાંધી વાણિજ્યના શિક્ષણને અસરકારક બનાવી શકાય છે. ક્યારે અસરકારક બનાવી શકાય? જ્યારે આપણને ખબર હોય કે વાણિજ્યમાં આ બધા શબ્દનો ઉપયોગ થાય છે. એ કોની સાથે પણ થાય છે? તો કે ગણિતમાં પણ આવતું હોય છે. તો જ એનો સહસંબંધ છે એવું કહી શકાય.
વાણિજ્યના વિષયમાં કેટલાક એકમોને સંબંધિત જ્ઞાન સિદ્ધાંતિક રીતે આપવામાં આવે છે. દરેક વસ્તુ થિયરી રીતે નથી હોતી. ક્યારેક આપણે એને સિદ્ધાંતનો ઉપયોગ કરે છે, જે ગણિતમાં પણ સિદ્ધાંતના ઉપયોગ થતા હોય છે. તેવી જ રીતે વ્યવહારિક દાખલાઓ ગણવા હોય તો ગણિત દ્વારા શીખવવામાં આવે છે. તો એવી જ રીતે વાણિજ્યમાં પણ વ્યવહારિક રીતે સમજવું જરૂરી પડે છે. માહિતીનું વર્ગીકરણ પણ ગણિતનું જ્ઞાન ખૂબ જ ઉપયોગી છે. જો વાણિજ્યમાં જો આ વ્યવહારોનો ઉપયોગ કરતા શીખીએ તો ગણિતમાં સારી રીતે સમજી શકાય છે. જેમ કે ગણિતમાં પાયાના ખ્યાલો સરવાળા આવડવા જોઈએ, બાદબાકી આવડવી જોઈએ, ગુણાકાર આવડવા જોઈએ, ભાગાકાર આવડવું જોઈએ, ટકાવારી શોધતા આવડવું જોઈએ વગેરેનું જ્ઞાન હોય તો વાણિજ્ય ભણાવતી વખતે ઉપયોગી નીવડે છે. ક્યારે ઉપયોગી નીવડે? જ્યારે વીમાના હિસાબો કરવા હોય, બેન્કિંગ હિસાબો કરવા હોય વાણિજ્યમાં, ત્યારે ગણિતની માહિતી હોવી ખૂબ જ જરૂરી છે. એટલે કે ગણિત અને વાણિજ્ય વિષયમાં એકબીજાને શું ઉપયોગી બને છે, એકબીજા સાથે સંકળાયેલા છે તો જ આપણે ઉપયોગી નીવડે. એટલે કહી શકાય કે વાણિજ્યના શિક્ષક ગણિત સાથે સહસંબંધ સાધી શકે અને વાણિજ્ય વિષયનું શિક્ષણ આપવું જોઈએ. એટલે કે વાણિજ્યનો શિક્ષક એ ગણિત પણ ભણાવી શકે, નામાના મૂળ તત્વ પણ ભણાવી શકાય છે. કારણ કે એ અનુભવને આધારે શું કરી શકે છે? ભણાવી શકાય. ત્રીજો સહસંબંધ છે વાણિજ્યનો અર્થશાસ્ત્ર સાથેનો અનુબંધ. અનુબંધ એટલે કે સહસંબંધ. એક તો આપણે નામાના મૂળ તત્વ જોડે જોયું, હવે ગણિત સાથે જોઈને હવે અર્થશાસ્ત્ર સાથે જોઈશું. જેવી રીતે નામાના મૂળ તત્વ અને ગણિત સાથે સંકળાયેલું છે, તેવી રીતે વાણિજ્ય અર્થશાસ્ત્ર અને ગાઢ રીતે સહસંબંધ છે. સંબંધ છે, ગાઢ સંબંધ છે. જેવા મુખ્ય વિષયોમાં બેન્કિંગના પ્રકારો નામામાં પણ જોવા મળે છે, તેવા વાણિજ્યમાં પણ જોવા મળે છે અને અર્થશાસ્ત્રમાં પણ જોવા મળતા હોય છે વિષયાંક. તો એનું કારણ એ શું છે કે અર્થશાસ્ત્રનું મુખ્યત્વે આર્થિક બાબત કે જેના નાણાંમાં કે નાણાંનું સંબંધનું મૂલ્ય થતું હોય તેવા આર્થિક વ્યવહારને અંગે મુખ્યત્વે ચર્ચા કરે છે. એટલે કે અર્થશાસ્ત્રમાં શું હોય છે? નાણાંનો સહસંબંધ સૌથી વધારે જોવા મળે છે, જે એનો આર્થિક સ્થિતિ જાણવા માટે હોય છે. જો માનવીને વાણિજ્ય વિષયકની પ્રવૃત્તિમાં આર્થિક રીતે સંકળાયેલો હોય તો માનવી આર્થિક બાબતનો અભ્યાસ કરી અર્થશાસ્ત્રને અભ્યાસમાં ઉપયોગી નીવડે છે. જો વાણિજ્યમાં દરેક પ્રવૃત્તિની માહિતીનો ઉપયોગ થાય તો અર્થશાસ્ત્રમાં પણ એ વસ્તુનો જ મૂલ્યને આપવામાં આવતું હોય છે. તો આ બંને વિષય માનવીના આર્થિક પાસા સાથે સંકળાયેલો બાબતોનો અભ્યાસ કરે છે. ક્યારે પાસાનો ઉપયોગ થાય? જો એ નફો કમાવી શકતો હોય તો જ શું નક્કી કરી શકે કે નાણાં કેટલો ફાયદો થયો છે, આર્થિક સ્થિતિ કેવી છે, એ અર્થશાસ્ત્રમાં જાણી શકાય છે. બરાબર છે? જે આપણે અર્થશાસ્ત્રમાં રાષ્ટ્રીય આવક જોયું હશે. દેશમાં આવક કેટલી આવે છે તો રાષ્ટ્રીય આવક દ્વારા જાણી શકાય કે આ વર્ષમાં આપણી પાસે કેટલા નાણાં છે, કેવી રીતે ફંડનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે? તો નાણામંત્રી એ રીતે નક્કી કરી શકે. એટલે કે માનવીની આર્થિક સ્થિતિના પાસા સાથે સંકળાયેલી જોવા મળે છે. આ બે વિષય મુખ્યત્વે હેતુ માનવીની આર્થિક સ્થિતિની સદ્ધરતા બનાવી મહત્તમ કલ્યાણ કરવાનો છે. જો માનવીના મુખ્ય હેતુઓ જ નક્કી ના કરી શકાય તો તેની સદ્ધરતા જાણી શકાતી નથી. બરાબર છે? તો અર્થશાસ્ત્રમાં આર્થિક પાસાઓનો સિદ્ધાંત તારવે છે, જ્યારે વાણિજ્યમાં આ સિદ્ધાંતો વ્યવહારિક અમલનું કામ કરે છે. જો આર્થિક સ્થિતિ સારી હોય તો વાણિજ્ય વ્યવસ્થા આ વ્યવહારનો ઉપયોગ કરી શકે છે કે કામને અમલ કરી શકે. તો આ બંને વિષય એકબીજા સાથે પૂરક રીતે કાર્ય કરે છે.
તો જોવા જઈએ તો વાણિજ્યમાં વેપારમાં ઉદ્યોગ, બેન્કિંગ, વીમા, અંદાજપત્ર વગેરે બાબતનો અભ્યાસ થાય છે. તેવી જ રીતે અર્થશાસ્ત્રમાં પણ અનેક મુદ્દાઓ વાણિજ્યમાં સમાયેલા હોય છે. તેનો જ અભ્યાસ અર્થશાસ્ત્રમાં થતો હોય છે. તેથી અર્થશાસ્ત્ર સાથેનો અનુબંધ સ્થાપી વાણિજ્ય વિષયનું શિક્ષણ કાર્ય શિક્ષક કરી શકે. જો વાણિજ્યના એકમ જ ધંધાદારી સંસ્થાઓ વર્ગીકરણ કરી શકે, વીમા કંપનીના પ્રકારો, સ્વરૂપો કે વ્યવસ્થિત બજાર, તો બજારમાં જે માહિતી વાણિજ્યમાં હોય તો અર્થશાસ્ત્રમાં એનાથી થોડુંક ડિફરન્ટ જોવા મળે. સંચાલન હોવું જોઈએ. અંદાજપત્ર એટલે કે બજેટ કેટલું છે એ નક્કી કરતા આવડે તો જ અર્થશાસ્ત્રની પૂરેપૂરી માહિતી મેળવી શકે છે. એટલે કે અર્થશાસ્ત્ર અને વાણિજ્ય એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા હોય છે. આગળ કે એવું કહી શકાય કે વાણિજ્યના વિષયના શિક્ષકો વાણિજ્યનું તો શિક્ષણ આપતી વખતે અન્ય વિષય કે અન્ય વિષયના સહસંબંધ બાંધી શિક્ષણને રસપ્રદ બનાવવા માટે કૌશલ્ય પ્રાપ્ત કરવું જોઈએ. જો આપણી પાસે ઉદાહરણો હશે તો વિદ્યાર્થીને સરળ રીતે સમજાવી શકાય. જો એને વાણિજ્ય ખબર પડી શકશે તો નામાના મૂળ તત્વ કે પછી એ અર્થશાસ્ત્ર સારી રીતે સમજી શકે છે. દાખલા તરીકે ધિરાણની વ્યવસ્થાનો એકમ ભણાવતી વખતે સરાફી પેઢી અને બેન્કિંગ વિશે માહિતી આપીએ તો અર્થશાસ્ત્રમાં નાણાંના એકમનો સહસંબંધ બાંધી શકે છે. જો ધિરાણ આપણે વાણિજ્ય વ્યવસ્થામાં પણ આવે છે અને અર્થશાસ્ત્રમાં પણ આવે છે. તો સરાફી પેઢીની માહિતી મોટાભાગે શામાં હોય છે તો કે વાણિજ્ય વ્યવસ્થામાં સૌથી વધારે હોય છે. જો એ માહિતીનો ખ્યાલ આવશે તો વિદ્યાર્થીને અર્થશાસ્ત્રમાં બેન્કિંગના પ્રકારો સમજવામાં સરળ પડશે. એટલે કે બજારના પ્રકારો, આંતરિક વેપાર, આંતરરાષ્ટ્રીય વેપાર એના અર્થશાસ્ત્ર સાથે અનુબંધ બાંધી શકે છે. જોવા જઈએ તો વિદેશમાં વેપારના એકમના વર્ગને ભણાવતી વખતે વિદ્યાર્થીઓને અર્થશાસ્ત્રમાં હુંડિયામણની વાતની સાથે અનુબંધ બાંધી આર્થિક નીતિ સાથે અનુબંધ બાંધી શકાય છે, જે વાણિજ્યના શિક્ષણ આપી શકાય. જો આ બધા પ્રકારો જાણવું હોય અર્થશાસ્ત્રમાં તો વાણિજ્યમાં એનું સરળ માહિતી આપેલી હોય છે. તો આ માહિતી મેળવ્યા બાદ અર્થશાસ્ત્ર ભણાવવામાં આવે તો એ ખૂબ જ સરળતાથી સમજી શકે છે. અને છેલ્લો પોઈન્ટ છે વાણિજ્યનો દૈનિક જીવન પ્રવૃત્તિ સાથેનો અનુબંધ. તો વાણિજ્ય વ્યવસ્થા કોની સાથે કાર્ય કરે છે તો કે આપણા રોજિંદા જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે. વિષયો સાથે તો ઉપયોગી છે પણ દૈનિક જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે. જો આપણે વાણિજ્ય વ્યવસ્થા સારી રીતે સમજ્યા હશે તો પોતાનો ધંધો કરવો હોય કે પોતાની કંપની ખોલવી હોય તોય આપણે આ કાર્ય કરી શકાય છે. એટલે કે વાણિજ્ય વિષય શીખવતી વખતે દૈનિક જીવનની પ્રવૃત્તિમાં પણ સહસંબંધ જોવા મળે છે. જેથી આ વિષયનું એવું મહત્ત્વ છે જ્યારે આપણે શિક્ષણ કાર્ય કરીએ છીએ ને ત્યારે શિક્ષક ધ્યાન આપે છે કે કયો ધ્યેય તમે નક્કી કરી શકો, વિદ્યાર્થી કયા વિષયમાં કયા એકમમાં સૌથી જ્ઞાન વધારે પ્રાપ્ત કરે છે જે પોતાના જીવનમાં ઉપયોગી બને છે. જો બેંકના પ્રકારો સમજશે તો મોટા થઈને બેંકના કોઈ પણ કાર્ય કરવું હશે તો એ સરળતાથી કરી શકે છે. બરાબર છે. દાખલા તરીકે બેંકના એકમ વિશે શીખવતી વખતે જ્ઞાન તેને દૈનિક જીવનની પ્રવૃત્તિ કેવી રીતે અને ક્યાં ઉપયોગી થશે તેની માહિતી આપી શકાય. જેમ કે આપણી પાસે પૈસા વધારે છે દૈનિક જીવનમાં શું થશે કે આપણે ઘરમાં ધંધો કરતા હોય તો પૈસા આવક આવતી હોય તો આ આવકને બચાવવા માટે શું કરવું પડશે તો કે બેંકમાં જઈ બેંકમાં પૈસા ભરે તો એમાં શું થશે, આવક વધશે. કારણ કે બેંક શું મળે છે 6 મહિને વ્યાજ આપતું હોય છે. ઘરે મૂકવાથી વ્યાજ મળવાનું નથી. માટે આપણે શું કરીએ છીએ બેંક સાથે કાર્ય કરતા શીખીએ છીએ. એવું જ્ઞાન આપણે વિદ્યાર્થીને આપવું જોઈએ. જેનું જ્ઞાન વિદ્યાર્થીને દૈનિક પ્રવૃત્તિ એટલે કે વ્યવસાયિક જીવનમાં ઉપયોગી બને તો વાણિજ્ય વિષયના શિક્ષકને દરેક મુદ્દાઓ અંગે વિચારણા કરી વિદ્યાર્થીને જરૂરી સમજ આપી શકાય છે અને વિદ્યાર્થીએ વાણિજ્ય વિષયનો જ્ઞાનનો રોજિંદા ઉપયોગ પણ થાય છે. જોવા જઈએ તો વાણિજ્ય વિષયનો દૈનિક જીવનમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે. વેપાર ધંધો હોય કે પોતાના જિંદગીમાં કોઈ પણ કાર્ય કરવું હોય
તો આ વિષયનું માહિતી હોય તો સરળતાથી આપણે શું કરી શકે છે તો કે નિર્ણયો લઈ શકે છે. બરાબર. આજે આટલું અભ્યાસક્રમ. નેક્સ્ટ પીરિયડમાં આપણે શૈક્ષણિક સાધનો, અર્થ અને મહત્ત્વ જોઈશું. આજે આપણે બંધમાં દરેક વિષયનો સહસંબંધ એટલે કે અનુબંધ સાધતા શીખવ્યા.